આ પદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પહેલું વહેલું લખાણાયું અને આ જગ્યાએ જ્યાં આપણે ભોજન કરીએ છીએ ને ત્યાં લાકડાનું લિપ્ટનના બોક્સ હોય ને એનું સ્ટેજ બનાવેલું અને એવો હેવી વરસાદ હતો, આટલા પાણી હતા ને બધા ત્યારે ફક્ત 4 આનાની ફૂલની માળા લઈ આવતા હતા, વધારે નહીં. એ બધા લાઈનમાં તૈયાર થઈ ગયા દાદાને પહેરાવવા માટે. દાદા ઊભા થઈ ગયા. આ કવિ ગાય છે ને એ રેડિયો નથી બોલતો, કે આ તમારી પોતાની આત્માની ભક્તિ છે. 20 કડીનું પદ હતું. પોતે ઊભા રહ્યા ને કે બોલાવો. ત્યારે આ માઇક સિસ્ટમ કાંઈ નહોતી, ઓલું મોનો ટેપ રેકોર્ડર હોય, 40 રૂપિયાનું માઇક હોય, એમાં ગાવાનું. આટલો વરસાદ, હેવી વરસાદ, એમાં બધા ઊભા રહ્યા. 20 કડીનું આખું પદ ગવાયું. પછી દાદા બેઠા ને કે હવે વિધિ શરૂ કરો. આ પહેલું પદ હતું ગુરુ પૂર્ણિમાનું. પછીની લાઈનમાં છે એ દાદા ઘણાને સૂત્ર તરીકે આપતા. એક મહાત્મા હતા આપણા, એ કે દાદા હું બધું જ્ઞાન તો સમજુ છું પણ વાઈફ ઉપર ગુસ્સો બહુ આવે છે, તો એનું શું કરવું? દાદાએ આ લાઈન એને આપેલી સૂત્ર તરીકે. 6 મહિના ગાજે, 1.25 લાખ વખત સુધી ગાજે ને એને ગાયું ખરેખર. દાદા જ્યાં હોય ત્યાં જાય, જેવું નવરા પડે ને આ લાઈન બોલવા માંડે. ગજબ છે આપની ક્ષમતા, ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા. ગજબ છે આપની ક્ષમતા, ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા. વિરોધી હોય સામે પણ, વિરોધી હોય સામે પણ, હસીને દોષ ના જોતા, હસીને દોષ ના જોતા. હવે એ પણ આમ શરૂ હતા મહાત્મા. એટલે એ તો છે ને, જેવું દાદાએ કીધું બીજા દિવસથી શરૂ થઈ ગયા. અહીંયા વડોદરામાં છે ને બધી રોડ ઉપર દુકાનો બંધ હોય ને 5 વાગ્યામાં જઈ ને ગજબ છે આપણને ક્ષમત બોલો મીડા. ત્યાં રસ્તામાં ઓલી ઝાડુવાળી હોય ને મેત્રાણીઓ બધી રસ્તા સાફ કરવાની, કે ભાઈ અહીંયા ગાશો તો કાંઈ નહીં મળે. એ કે આ મંદિર છે ને ત્યાં જ ગાઓ તો કાંઈક મળશે. પાછું એ મહાત્મા એટલા સરળ કે દાદાને પાછા આવીને વાત કરી કે દાદા આજ તો સવારનું આવું થઈ ગયું, મારે 1.25 લાખ પૂરા કરવાના છે, એટલે હું તો જ્યાં મળે ત્યાં સવારમાં ઉઠીને બેસી જાઉં છું. દાદા કે આપણે સમય સંજોગ જોવાના. તો મુંબઈ પછી આવ્યા ને તો બપોરે પાછા મહાલક્ષ્મીને પથ્થરને બધો ને ત્યાં પણ 1.25 લાખ પૂરા કર્યા. અને 6 મહિના પછી દાદાને કીધું કે દાદા હવે મને ગમે એ હલાવી નાખે ને જરાય ગુસ્સો નથી આવતો. ગજબ છે આપની ક્ષમતા, ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા.